પ્રિય ભક્તો, ધ્યાનથી સાંભળો. 21 સપ્ટેમ્બર 2025ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણના કારણે 6 રાશિઓના લોકો કરોડપતિ બનશે, જ્યારે 6 રાશિઓને મોટું નુકસાન થશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, વર્ષ 2025માં વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ક્યારે થશે? કયા કયા ભાગોમાં દેખાશે? અમે તમને આ બધું વિગતે જણાવવાના છીએ. આ વખતનું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. તેની અસર 12માંથી 12 રાશિઓ પર પડવાની છે. આ ગ્રહણ આશ્વિન માસની અમાવસ્યા તિથિ દરમિયાન થશે. બીજે જ દિવસે શારદીય નવરાત્રિનો શુભ આરંભ થશે. આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગો છો, તો કૃપા કરીને 5 થી 10 મિનિટ કાઢીને આ વિડિયો ધ્યાનથી જુઓ. ભક્તો, આ કોઈ સામાન્ય ગ્રહણ નથી. આ ગ્રહણ પછી 6 રાશિઓનું ભાગ્ય એકદમ ચમકવાનું છે. માતાઓ અને બહેનો, તમને જણાવવું ગમશે કે 21 સપ્ટેમ્બર 2025નું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ તેની અવધિ કેટલી રહેશે તે અમે વિગતે જણાવીશું. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, પરંતુ તેમ છતાં તેની અસર 6 રાશિઓ પર સંપૂર્ણપણે રહેશે. પ્રિય ભક્તો, આ સમય ખૂબ જ વિશેષ છે, કારણ કે ભગવાન શિવ 12 રાશિઓમાંથી કેટલીક પર ખૂબ જલ્દી પ્રસન્ન થવાના છે. જેના પર શિવજીની કૃપા થાય છે, તેના જીવનના બધા કષ્ટો દૂર થઈ જાય છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. અમે તમને વિગતે જણાવીશું કે કઈ કઈ રાશિઓ આટલી ભાગ્યશાળી બનવાની છે. ભારતીય સમય મુજબ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5:30 શરૂ થશે. આ ગ્રહણ રાત્રે 7:43 પોતાના ચરમસીમા પર પહોંચશે અને રાત્રે 9:55 સમાપ્ત થશે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ સમય ધાર્મિક કાર્યોથી બચવાનો હોય છે. ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, તેથી સૂતક કાળને અનુસરવું જરૂરી નથી. માતાઓ અને બહેનો, અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિઓનું જીવન બદલાવાનું છે. આ રાશિના લોકોનું ભાગ્ય શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે. તેમના જીવનના બધા દુઃખદર્દ દૂર થઈ જશે અને અપાર સુખની વર્ષા થવાની છે. આપ સૌને એ પણ જણાવવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી. આ ગ્રહણની અસરથી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આ જ્ઞાનવર્ધક વિડિયોને ચૂકશો નહીં, કારણ કે આ તમારી કિસ્મત બદલી શકે છે. પ્રિય ભક્તો, આ વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. આનાથી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે. સાથે જ આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી આવી મહત્વની માહિતી તમને સૌથી પહેલા મળે. હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની, જેના પર ભગવાન શિવની કૃપા થવાની છે. અપાર સુખ મળવાનું છે. જેમ આપ સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા થાય છે, અને તેમાં ભગવાન શિવનું નામ પણ આવે છે. ભગવાન શિવ જેના પર પ્રસન્ન થાય છે, તેના પર કોઈ વિપત્તિ આવતી નથી. જે લોકો પાપ કરે છે, ખોટા કર્મો કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને દંડ આપે છે. પરંતુ જેમણે સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે, ભગવાન શિવ તેમની મદદ કરે છે. આ વખતનું સૂર્યગ્રહણ ખાસ રાશિઓ પર વિશેષ અસર કરશે. ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિઓ પર થવાની છે.
આ લોકોના જીવનની દરેક ખામી, દુઃખ, સમસ્યા અને કષ્ટ દૂર થઈ જશે. તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને પુષ્કળ ધન, લાભ, સફળતા, સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તો, જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેના પર શિવજીની કૃપા વરસવાની છે. ખૂબ જલ્દી આ રાશિઓના જીવનમાં ઉજાસ ફેલાવાનો છે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવવું ગમશે કે ભગવાન શિવની અપાર કૃપા તમારા પર હંમેશા રહેશે. આનાથી તમારા જીવનમાં ધનલાભની ખૂબ શક્યતાઓ બની રહી છે. તમારે એ જાણવું પણ જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં ખાસ પ્રગતિ કરશે. નોકરી કરતા લોકોને પદોન્નતિ મળવાની શક્યતા છે. જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે. સાથે જ મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે. વેપારીઓ માટે વધુ નફો મેળવવાના શુભ સંકેતો છે. તમે શરૂ કરેલા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે. અપાર સુખની પ્રાપ્તિ થશે. મકર રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ. મેષ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે. આ સમય તમારા માટે ખૂબ શુભ આવવાનો છે. ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે. તમારું માનસન્માન અને પ્રતિષ્ઠા વધશે. મેષ રાશિના લોકોને સમાજમાં પોતાની ઓળખ બનાવવાનો શ્રેષ્ઠ અવસર મળશે. સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા સફળતાના અવસરો આવશે. તમે જે કાર્ય કરવા ઈચ્છતા હતા તે હવે સમયસર સફળ થશે. નવી યોજનાઓ બનાવવા ઈચ્છતા હતા તો તમારી યોજનાઓ સફળ થશે. તમારી મહેનતનું સારું પરિણામ મળશે. આવકના સાધનોમાં વધારો થશે. ધનલાભના ઘણા અવસરો આવશે. ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિથી ભરાઈ જશે. અચાનક ધનલાભની શક્યતા પણ બની રહી છે. ભક્તો, ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિ પર છે. હવે સમય તમારા પક્ષમાં છે. તેનો પૂરો લાભ લો અને આ તકને હાથમાંથી જવા ન દો. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે. તમને ફક્ત લાભ જ લાભ મળવાનો છે. તમારા વ્યવસાયમાં પણ સારો વધારો થશે. નોકરી કરતા કન્યા રાશિના લોકોને પદોન્નતિ અને પગાર વધારો મળવાના યોગ બની રહ્યા છે. વિદેશમાં નોકરીનું સપનું જોનારા કન્યા રાશિના લોકો ટૂંક સમયમાં આ સપનું પૂરું થતું જોશે. વેપારમાં પણ નફો વધવાની શક્યતા છે. ધનલાભના ઘણા અવસરો હવે તમને મળશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા કન્યા રાશિના લોકોની આ મનોકામના પણ પૂરી થશે. તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે. નવું વાહન ખરીદવાની યોજના બનાવતા કન્યા રાશિના લોકો આ યોજનામાં પણ સફળ થશે. ભગવાન શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન, સફળતા અને સુખ શાંતિ મળશે. આનાથી કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર થવાની છે. આ સમય તમારા માટે ખૂબ શુભ અને ફળદાયી સાબિત થશે. તમને માનસન્માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે. તમારા જીવનમાં ઘણા નવા અવસરો ઊભા થશે. ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધનલાભના મોકા મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં સારો વધારો થશે.
સિંહ રાશિના લોકો ચારે બાજુથી લાભ જ લાભ મેળવશે. નોકરી કરનારાઓને પદોન્નતિ સાથે પગારમાં પણ વધારો થશે. ધનલાભના નવા અવસરો આવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા સિંહ રાશિના લોકોને પણ ટૂંક સમયમાં આ સુખ મળશે. ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં અપાર સુખની પ્રાપ્તિ થશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધનરાશિ. ધન રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી ટૂંક સમયમાં તમારા માટે શુભ સમાચાર આવવાના છે. તમારી કરેલી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે. તમારા અટકેલા કાર્યો સમયસર પૂર્ણ થશે. તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળશે. ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધિત બધા કાર્યો સફળ થશે. ધન પ્રાપ્તિના નવા અવસરો બનશે. તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારના લાભ, સફળતા, સુખ અને શાંતિ પણ મળશે. નોકરી કરનારાઓને પદોન્નતિ અને પગાર વધારાની શક્યતા બની રહી છે. ભગવાન શિવની કૃપાથી ધન રાશિના લોકોની બધી પરેશાનીઓનો અંત થવાનો છે. અપાર સુખનો આગમન થવાનો છે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ભક્તો, આ સમય તમારા પક્ષમાં છે. તેનો પૂરો લાભ લો અને આ તકને હાથમાંથી જવા ન દો. નંબર 6ની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર થવાની છે. તમારા જીવનમાં હવે સુખનો ભંડાર આવવાનો છે. હા ભક્તો, ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન થશે. તમારા જીવનમાં ટૂંક સમયમાં ખૂબ મોટી ખુશખબર મળવાની છે, જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પ્રિય ભક્તો, તમારે એ પણ જાણવું જોઈએ કે કુંભ રાશિના લોકોની મહેનતનું હવે પૂરું ફળ મળશે. તમારા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપાર કરનારાઓના વ્યવસાયમાં ખૂબ નફો આવશે. તેમનો વેપાર દિવસે બમણો અને રાતે ચોગણો વધશે. દરેક દિશામાંથી કુંભ રાશિના લોકોના જીવનમાં સુખનો આગમન થવાનો છે. ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે. નોકરી કરનારાઓને પદોન્નતિ અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. નોકરીની શોધમાં રહેલા લોકોને મનચાહી નોકરી મળવાની શક્યતા છે. જો તમારું કોઈ ધન અટકેલું હોય તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે. વેપારમાં આવતી અડચણો પણ દૂર થશે. કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે. ભગવાન શનિદેવની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે છે. સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તેનો પૂરો લાભ લો અને આ તકને હાથમાંથી જવા ન દો. પ્રિય ભક્તો, આવનારા સમયમાં તમારા જીવનમાં નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. અધૂરા આર્થિક કાર્યો હવે સમયસર પૂર્ણ થશે. પરિવારમાં સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તમને કોઈ મોટી ખુશખબર પણ મળવાની શક્યતા છે. ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારમાં અચાનક લાભ થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. સાથે અન્ય ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિના લોકોના જીવનમાં પણ અપાર સુખનો આગમન થવાનો છે. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવતા મિથુન રાશિના લોકો આ યોજનામાં સફળ થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિના લોકો આ સુખ મેળવશે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે. તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે.
ભગવાન શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન, સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આનાથી મિથુન રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો. પ્રિય ભક્તો, આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે. આ રાશિઓનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ ફેલાશે. ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ, ધન અને સફળતાઓ મળશે. પ્રિય ભક્તો, આ વખતનું સૂર્યગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ પેસિફિક મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે. ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય અસ્ત થઈ ગયો હશે, તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતક કાળ પણ માન્ય નહીં હોય. તેમ છતાં આ સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર સંપૂર્ણપણે રહેશે. પ્રિય ભક્તો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા ઈચ્છો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરે, તો આ વિડિયોને ઝડપથી લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિનો વાસ થાય. ભક્તિ અને આધ્યાત્મિકતાથી જોડાયેલા આવા દિવ્ય વિડિયો રોજ જોવા માટે હમણાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.